મહેસાણા નગરપાલિકાનું બજેટ નામંજૂર થયું છે। બીજી વખત મળેલી સામાન્ય સભામાં પણ સભ્યોની ઓછી હાજરીના કારણે બજેટ નામંજૂર થયું। કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં કોંગ્રેસના માત્ર 14 સભ્યોની ગેરહાજરી હતી, ત્યાં બીજી તરફ વિપક્ષના સભ્યો પણ હાજર રહ્યા ન હતા। એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં ગૌરાંગ પટેલ જૂથની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। છેલ્લા 2 દાયકાથી ગૌરાંગ પટેલ જૂથ દ્વારા એપીએમસીનો વહીવટ કરવામાં આવતો હતો, પરંતુ હવે તેમના દ્વારા રજૂ કરાયેલા વાંધા ધ્યાને ન લેવાયા। ધોરાજી નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના વિખવાદના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકાએ 17.5 કરોડના વિકાસના કાર્યો મંજૂર કર્યા છે, પરંતુ પોતાના વિસ્તાર માટે ઓછી ગ્રાન્ટ મળી હોવાનું બહાનું કરીને ભાજપના સભ્યો અવરોધ ઉભા કરતા હોવાનો આક્ષેપ સત્તા પક્ષે લગાવ્યો। ફિક્સ પગારમાં સિનિયોરિટીનો લાભ આપવા માટે સરકારે પરિપત્રો બહાર પાડ્યા છે, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે અને આ પરિપત્ર કાયદાને સુસંગત ન હોવાની અરજદારે રજૂઆત કરી છે। ફિક્સ પગારમાં લીધેલા લોકોને પાછલી અસરથી લાભ આપવા સરકારે નિર્ણય કર્યો। જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી ગુજરાત હાઈકોર્ટ નારાજ છે। પ્રાથમિક સુવિધા આપવાના મુદ્દે હાઈકોર્ટે જૂનાગઢ મનપાને નોટિસ ફટકારી છે। હાઈકોર્ટે તંત્રની કામગીરી સામે આકરું વલણ દાખવતા કહ્યું છે કે લોકોને પ્રાથમિક સુવિધા આપવી તંત્રની ફરજ છે। જામનગરમાં બ્રાસા ઉદ્યોગકારોને જીઆઈડીસીની નોટિસ મળી છે, જે અંગે 2 વર્ષથી રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ઉદ્યોગકારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આગામી 27 ફેબ્રુઆરીએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપશે, જેમાં કુલ 13 એસોસિએશનો જોડાશે। વાપી ઉદ્યોગનગરની નાદ કેમિકલ કંપની સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે। ગેસ ગળતર થતા 14 કામદારોને અસર થતા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાઈ હતી, તો હવે કંપનીને 1 કરોડની બેંક ગેરંટી પર જપ્ત કરવાનો આદેશ કર્યો છે। અહમદ પટેલ સામે હાઈકોર્ટમાં થયેલી ઇલેક્શન પિટિશનમાં જુબાની આપતા ડોક્ટર તેજસ્વી પટેલે નિવેદન આપ્યું કે મારા કોંગ્રેસ છોડવા પાછળ ભરતસિંહ સોલંકી જવાબદાર છે। મારા મતક્ષેત્રના સંગઠન મજબૂત કરે તેવા માણસોની જગ્યાએ અન્ય માણસોની નિમણૂકો થતા મારી અને ભરતસિંહ સોલંકી વચ્ચે મનદુખ થયું હતું। દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા પોલીસે શંકાસ્પદ હલનચલન ધરાવતી 35 યુવતીઓની અટકાયત કરી। યુવતીઓ અલગ અલગ વિસ્તારમાં જઈને સંસ્થામાં દાન આપવા માટે લોકોને અપીલ કરતી હતી, જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરતા યુવતીઓ અમદાવાદની હોવાનું સામે આવ્યું છે। ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલ નજીક થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે બાતમીના આધારે નારી ચોકડી નજીકથી 3 હત્યારાઓને દબોચી લીધા, સાથે હત્યામાં વપરાયેલા છરી અને બાઇકને પણ જપ્ત કર્યો। રાજકોટમાં હરેશ હત્યા કેસમાં પોલીસે આરોપી ફિરોઝને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીને જાહેરમાં લઈને આવતા લોકોના ટોળે ટોળા જામ્યા। પોલીસો મુજબ હરેશ અને ફિરોઝ ઘટના પહેલા ટી સ્ટોલ પર મળ્યા હતા, જ્યાં ધંધામાં પૈસાની લેતી દેતી મુદ્દે વાતચીત થઈ હતી। તો રૂપિયા આપવાનું કહીને આરોપી મૃતકને લઈ જતો હતો, ત્યારે રવિરત સોસાયટી નજીક સૌપ્રથમ બાઇકથી ટક્કર મારી, જે બાદ ઉપરા છાપરી છડીના 36 ઘા ઝીકીને હત્યા કરી નાખી। હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। ભરૂચમાં ટ્રક ચાલકો પાસે રૂપિયા પડાવતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસકર્મી કાયદાનો ડર દેખાડી ટ્રક ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો, તો પોલીસકર્મી રૂપિયા ન આપે તો તકલીફમાં મૂકી દેવાની ધમકી પણ આપી રહ્યો હતો। રાજકોટના ધોરાજીમાં આવેલા ભૂતવાડ પાટિયા પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે। યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરાયો છે। પોલીસે પ્રાથમિક તપાસમાં યુવાનની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। સુરતમાં વધુ એક ક્રિપ્ટોકરન્સીના નામે કૌભાંડ આચરવામાં આવ્યું, જેમાં ફરિયાદ બાદ પોલીસે એક શખ્સની ધરપકડ કરી। સુરતમાં બીએસએસ કોઇનમાં રોકાણ કરીને બમણાથી 3 ગણા રૂપિયા કમાવાની લોકોને લાલચ આપવામાં આવી હતી। તો અનેક લોકોના કરોડો રૂપિયા એકત્રિત થયા બાદ કંપનીએ 2018થી નાટક શરૂ કરી દીધા હતા અને કંપની વારંવાર મેન્ટેનન્સના નામે પોતાની વેબસાઇટ બંધ રાખવા લાગી। જોકે એક રોકાણકારે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે હાર્દિક ઝડફિયા નામના ભાગીદારની ધરપકડ કરી। પાટણ જિલ્લાના હારીજમાંથી અફીણ અને ગાંજાનું વાવેતર કરનાર શખ્સ ઝડપાયો છે। બાતમીના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। સાથે જ પોલીસે 1100 કિલો ગાંજો અને 125 કિલો અફીણ સહિત 70 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો।
વલસાડના દમણના પાથલિયામાં કારે પલટી મારી દીધી, જેમાં 4 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા. કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી. કચ્છના ગાંધીધામમાં પંચરની દુકાનમાં એર કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયું હતું, જેમાં એક કામદારનું મોત થયું તો અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. રાજવી ફાટક નજીકની એક ટાયર સર્વિસની દુકાનમાં બ્લાસ્ટ થયું હતું. ભરૂચ દહેજ રોડ પર પિકઅપ વેન પલટી મારી જતા અકસ્માત સર્જાયો, જેમાં 6 લોકોને ઈજા પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. વાપી જીઆઈડીસીની રેમકો પેપર મિલમાં ગેસ લીકેજ થયું છે. આ ગેસ લીકેજના પગલે 6 કામદારોને અસર થઈ, જેમને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા. પેપર મિલમાં પલ્પની ટાંકીનો વાલ્વ ખોલતા જ પલ્પ સાથે ગેસ પણ લીક થયો. વડોદરાના નાની ભાડોલમાંથી પર્યાવરણને નુકસાનકારક કેમિકલ ઝડપાયું છે. પર્યાવરણ ઇજનેરને નાની ભાડોલ ગામની સીમમાં કેટલીક કંપનીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી હોવાની માહિતી મળી હતી, જેને આધારે તપાસ કરતા ગામની સીમમાંથી પર્યાવરણને નુકસાનકારક કેમિકલ અને કચરો મળી આવ્યો. ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો. વરસાદ વરસવાને લીધે ખેડૂતોમાં નુકસાનીનો ભય ફેલાયો છે. ખેતીના પાકને મોટું નુકસાન થવાની આશા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કારણે 19 લોકોએ જીવ ગુમાવ્યો છે તો 825 પોઝિટિવ કેસ નોંધાયા. બીજી તરફ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ પણ નોંધપાત્ર વધ્યા છે. તો સાદા મેલેરિયાના 18, ઝેરી મેલેરિયાનું 1, ડેન્ગ્યુના 10 તથા ચિકનગુનિયાના 2 કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા. તો ઝાડા ઉલટીના 247, કમળાના 95 તથા ટાઇફોઇડના 155 કેસ નોંધાયા છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી 2 દર્દીના મોત થયા, જ્યારે 6 દર્દીઓનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં 35 વર્ષીય મહિલાનું અને 75 વર્ષના વૃદ્ધનું સયાજી હોસ્પિટલમાં મૃત્યુ થયું. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના સંકટને ધ્યાનમાં લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સ્વાઇન ફ્લૂના રોગ દરમિયાન કેવી કાળજી રાખવી, સ્વાઇન ફ્લૂને અટકાવવા કેવા પગલાં લેવા તે અંગે માહિતી આપી તો સચિવ હોસ્પિટલમાં પણ ખાસ આઈસીયુની વ્યવસ્થા અને તબીબોની ટીમ તૈયાર રાખવામાં આવી છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકાના ભારથર ગામની મહિલાનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું તો સ્વાઇન ફ્લૂને કારણે કુલ 17 લોકોના મોત થયા છે, જ્યારે 12 દર્દીઓ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યભરમાં આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ પગાર વધારા સહિતની 13 જેટલી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને વિવિધ પ્રકારે સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે પાટણમાં કર્મચારીઓએ હાથમાં મહેંદી મૂકી ભૂવાની જેમ ધૂણીને સરકાર સામે વિરોધ પ્રગટ કર્યો. જૂનાગઢ તાલુકામાંથી પસાર થઈ રહેલ નવનિર્મિત ફોરટ્રેક રોડને લઈને નવ ગામના ખેડૂતો અને નેશનલ હાઈવે ઓથોરિટી આમને સામને આવી ગયા. ખેડૂતોની માંગ છે કે નવ ગામના ખેડૂતોની જે જમીન કપાતમાં જાય છે તેનું યોગ્ય વળતર આપવામાં આવે. સુરત મનપા માસ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વધુ સારી બનાવવા બાયસાઇકલિંગ શેરિંગનો પ્રોજેક્ટ શરૂ કરશે. સુરતવાસીઓ ટૂંકી ટ્રીપ માટે સાયકલનો ઉપયોગ કરી શકશે. આ સાથે જ આ પ્રોજેક્ટના કારણે વધતા પ્રદૂષણ પર પણ અંકુશ લાવી શકાશે. આ સિસ્ટમમાં મુસાફરો માટે ટૂંકા અંતરે સ્ટેશન રાખવામાં આવશે. સીએસઈ પરીક્ષાનું એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ લેવલનું પરિણામ જાહેર થયું છે. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં જૂના કોર્સમાં મોડ્યુલ 1નું પરિણામ 5.24% આવ્યું તો મોડ્યુલ 2નું પરિણામ 9.60% આવ્યું છે, જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના નવા કોર્સમાં મોડ્યુલ 1નું પરિણામ 5.36% અને મોડ્યુલ 2નું પરિણામ 4.76% આવ્યું. વલસાડના પારડી તાલુકામાં આવેલી સીએન પરમાર કોલેજની ફી અચાનક વધારી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભડકી ઉઠ્યો. કોલેજ સંચાલકોએ વાર્ષિક ફીમાં 11,000 રૂપિયાનો તોતિંગ વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો અને વિદ્યાર્થીઓએ ફી વધારો પરત ખેંચવાની માંગ કરી. સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલા રણછોડપુરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી. વધઘટના કેમ્પ બાદ તાત્કાલિક બદલી કરેલા શિક્ષકોને ફરી રણછોડપુરા શાળામાં છોડતા ગ્રામજનોએ તાળાબંધી કરી. દાહોદમાં લીંબડી ટોલ બૂથ પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ચક્કાજામ કર્યું. ઝાલોદ કોંગ્રેસ ઉપક્રમે ટોલ બૂથ પર ચક્કાજામ કરાયો. 23મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધી 3 દિવસ સોમનાથ તીર્થમાં 12 જ્યોતિર્લિંગ મહોત્સવ યોજાયો હતો. આ જ્યોતિર્લિંગ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. સોમનાથ ટ્રસ્ટ તેમજ 12 જ્યોતિર્લિંગના ટ્રસ્ટીઓ સંચાલકો સહિતની મળેલી મિટિંગમાં એક 12 જ્યોતિર્લિંગ દેવસ્થાનોની સમિતિ બનાવવાનો નિર્ણય કરાયો છે.
જૂનાગઢમાં શિવરાત્રીમાં યોજાતા મહાકુંભને લઈને અંતિમ બેઠક યોજાઈ હતી, જે મુજબ મહાકુંભમાં રવેડી દરમિયાન બેન્ડ બાજા વગાડવામાં નહીં આવે. ઉપરાંત રવેડીમાં હાથી ઘોડા પણ નહીં જોડવામાં આવે. સાદાઈથી નાગા સાધુઓની રવેડી નીકળશે, જોકે અન્ય કાર્યક્રમો દર વર્ષની જેમ યથાવત રહેશે. વડાપ્રધાન મોદી દ્વારા સફાઈ કર્મીઓને આપવામાં આવેલા માન સન્માનના કારણે વડોદરાના વાલ્મીકી સમાજ દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કાર્યક્રમ યોજાયો. વાલ્મીકી સમાજે જણાવ્યું કે આ ગાંધીજી પછી પીએમ મોદી એવા વ્યક્તિ હશે કે જેમણે છેવાડાના લોકોની કદર કરી છે. રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ મહિલા કોલેજની 3000 વિદ્યાર્થીનીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખી આતંકવાદ દેશમાંથી નાબૂદ કરવા અપીલ કરી છે. સાથે જ વિદ્યાર્થીનીઓએ પોતાની કોલેજથી શહેરના મુખ્ય માર્ગો પર મૌન રેલી પણ યોજી. સુરતમાં કાશ્મીરમાંથી કલમ 370 કલમ દૂર કરોનું અભિયાન શરૂ કરાયું છે અને આ અભિયાન રાષ્ટ્રીય સેના દ્વારા સુરત ખાતેથી શરૂ કરવામાં આવ્યું. અચવા ગેટ પાસે એકત્રિત થઈને વાહનો પર સ્ટીકર ચોંટાડી જનજાગૃતિનો પ્રયાસ કરાયો.